શંકરાય ચ શિવતરાય ચ ભગવાન શ્રી ગણેશના ચરણમાં વંદન કરીએ। ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ જોઈ રહ્યા છો વીટીવીની વિશેષ રજૂઆત જ્યોતિષ પંચાંગ, આપની 12 રાશિના જાતકોનું ભવિષ્ય, આપના પ્રશ્નોના જવાબ। આજે વિશેષ ચિંતન કરવું છે કે દક્ષિણ દિશાની અંદર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શું હોય તો લાભ કરાવે અને દક્ષિણ દિશા કઈ રીતે આપણા માટે નુકસાન કરતા છે, અથવા તો દક્ષિણ દિશામાં કોઈ પણ પ્રકારનો દોષ હોય તો કઈ રીતે એને દૂર કરી શકાય, આના વાતે પણ ચર્ચા કરીશું। પહેલા લઈએ પંચાંગ। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। પંચાંગની વાત કરીએ આજે તો 20/12/2021 આજે ભગવાન શ્રી શિવને પ્રિય એવો સોમવાર છે। માગસર મહિનાના કૃષ્ણ પક્ષની આજે પ્રતિપદા કહેતા એકમ છે। દિનમાન પ્રમાણે બપોરે 12:36 એકમ પૂરી થાય ત્યારબાદ બીજની શરૂઆત થશે। આદરા નક્ષત્ર રાત્રે 7:44 સુધી ચાલે છે, ત્યારબાદ પુનર્વસુ નક્ષત્ર આવે છે। યોગ છે એ શુક્લ સવારમાં 10:56 સુધી છે, ત્યારબાદ બ્રહ્મ યોગની શરૂઆત થશે। કરણ છે આજે કૌલવ અને આ કરણ ચાલે છે બપોરે 12:36 સુધી, ત્યારબાદ તૈતિલ કરણની શરૂઆત થશે। ચંદ્રમા આજે રાશિ પરિભ્રમણ કરી રહ્યો છે મિથુન રાશિમાં। તો મિથુન રાશિ એટલે ક, છ અને ઘ અક્ષર છે, તો મિથુન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। જે કોઈ જાતકોનો જન્મ થાય એની આજે મિથુન રાશિ રહેશે, ક, છ અને ઘ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। ધનુર્માસનો સમય ચાલી રહ્યો છે, એકંદરે ધર્મ ભક્તિ માટે, આધ્યાત્મિકતા માટે આ સમયને આપણે શ્રેષ્ઠ ગણીએ છીએ। જય ગણેશ। હવે મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ। આગામી વર્ષ આપનું ભવિષ્ય કેવું રહેશે, શું કરવાથી લાભ થાય અથવા તો શું કરીએ તો ખોટા પરિણામો આવે, આપણા માટે ખાસ જાણો આજના આ સમયે કે આગામી વર્ષ તમારા માટે કેવું રહેશે। તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ। શુક્ર પ્રધાન જે વ્યક્તિઓ છે એના માટે આ આજનો દિવસ છે। શુક્ર પ્રધાનનો મતલબ એવો થાય કે જે વ્યક્તિ ધર્મ કર્મ સાથે સંકળાયેલો હોય, આધ્યાત્મિકતા સાથે સંકળાયેલો હોય, પોતે જે ક્ષેત્રમાં કામ કર્યો હોય ત્યાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી અને કામકાજ કરવાની એની તૈયારી હોય, માનસિક રીતે શાંત હોય અને દરેક પ્રકારના કાર્યમાં કુશળ હોય, મોટા ભાગે આ અંકવાળા આવા વ્યક્તિઓ જોવા મળે છે। પણ હવે તો ચડતી પડતી તણા કર્મ કુદરત ઘડતી હોય ત્યારે ક્યારેક ક્યારેક સારું આવે, ક્યારેક ક્યારેક ખરાબ પણ આવે। પણ આ વર્ષ જેની આજે જન્મ તારીખ છે તમામ મિત્રો માટે ખૂબ જ સારું અને શ્રેષ્ઠ વર્ષ માનવામાં આવશે। એનું કારણ છે કે અધૂરા અરમાન પૂરા થાય, ચાહે લગ્નની વાત હોય, ચાહે કોઈ પણ પ્રકારના કર્મ અધૂરા રહી ગયેલા હોય એની વાત હોય, પૈસા કમાવાની વાત હોય, સંપત્તિ ભેગી કરવાની વાત હોય, સ્વાસ્થ્યની સુખાકારીની વાત હોય, આનંદની વાત હોય, અભિવૃદ્ધિની વાત હોય, તમારા માટે આગામી વર્ષ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે। વિદ્યાર્થીઓ માટે મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે। કર્મક્ષેત્રમાં કામ કરવાવાળા નોકરિયાત વર્ગને પણ સારી સફળતાની પ્રાપ્તિ થશે। ઉચ્ચ અધિકારી વર્ગ હોય અથવા તો આપણાથી જે મોટા વ્યક્તિઓ હોય એવા વ્યક્તિઓનો સારો સ્નેહ મળશે અને એના કારણે પણ સારા પરિણામો આપણને પ્રાપ્ત થશે। માનસિક શાંતિ કામકાજમાં મળે, પગાર વધારો તો થવાનો છે, પણ સાથે સાથે માનસિક શાંતિની પણ આશા રાખી શકાય। આ વર્ષ દરમિયાન તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે। ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓ માટે ખાસ કરી શેર બજારને લગતા કામકાજ કરતા હોય, જમીનના સોદાઓ કરવાના હોય, જમીન વેચવાની હોય, જમીન લેવાની હોય, કન્સ્ટ્રક્શન લાઇન હોય અથવા તો હાર્ડવેર અથવા તો કોઈ પણ પ્રકારે આવા કામકાજ કરતા હોય એના માટે ખૂબ જ સારો લાભ થાય। કોમ્પ્યુટર વપરાતું હોય એવી કોઈ પણ જગ્યાએ, ચાહે કોઈ પણ જગ્યાએ કોમ્પ્યુટર જ્યાં વપરાતું હોય એવી જગ્યાએ ખૂબ જ સારો લાભ થાય। તો એ ઘણા બધા ક્ષેત્ર એવા છે કે જેમાં તમે લાભ મેળવી શકો છો। ડાયમંડ કહેતા હીરાને લગતા કામકાજ કરવાવાળા વ્યક્તિઓ માટે, ચાંદીને લગતા કામકાજ કરવાવાળા વ્યક્તિઓ માટે, કારીગરો માટે આગામી વર્ષ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે। શેર બજારમાં પણ સારા લાભની સંભાવનાઓ આગામી સમય દરમિયાન તમને દેખાશે। પણ એકંદરે ભગવાન ગણપતિની કૃપા છે કે આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે। પણ ખોટા પરિણામો શેના દ્વારા મળશે તો એ તમારી આળસ દ્વારા। કારણ કે મોટાભાગે શુક્ર પ્રધાન વ્યક્તિઓ આમ કામ કરીને ત્યારે ખૂબ ધગસથી કરતા હોય છે, આગળ વધીને કરતા હોય, પણ જ્યારે પણ એ આળસ શરૂ કરે ને પછી બધી એની કામકાજ આળસમાં પરિવૃત્ત થાય અને એના કારણે સારા પરિણામ યોગ્ય સમયે ન મળે। એના માટે આળસ ત્યજો, પ્રભુને ભજો। જેટલી આળસ તમારી ઓછી હશે એટલી જ કામમાં સફળતા મળશે અને જેટલી જ કામમાં તમને સફળતા મળશે એટલું તમારું કામ સુંદર થશે અને નિખરશે પણ ખરું। વિદ્યાર્થીઓ માટે સારી વિદ્યાની પ્રાપ્તિ માટેના સમય સારો દેખાઈ રહ્યો છે। જે લોકોને કોઈ દવા દારૂ કરતા હોય, જે કોઈ પણ પ્રકારે કોઈ રોગ હોય, ઓપરેશન કરાવવાનું હોય તો એના માટે પણ તમારા માટે આગામી સમય કોઈ પણ બહુ તકલીફ પડો દેખાતો નથી, પણ શાંતિથી સમયને પસાર કરવો એ તમારા માટે ખૂબ જરૂરી છે। કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો કોઈ પણ વ્યક્તિની પાસે જ્યારે જાઓ ત્યારે એક વસ્તુને ધ્યાનમાં રાખજો કે સામેની વ્યક્તિની ડાબી બાજુ ઉભા રહીને તમે કામકાજ કરશો તો તમને સારા લાભની સંભાવનાઓ પ્રબળ બનશે અને એના દ્વારા તમે સારો લાભ પણ મેળવી શકશો।
કોઈ પણ દાન કરવાની ઈચ્છા થાય તો સફેદ વસ્તુનું દાન કરો, ચાહે પ્રવાહીમાં દૂધનું દાન કરો, ચાહે ખાંડનું દાન કરો, ચાહે ચોખાનું દાન કરો, જે કંઈ દાન આ પ્રમાણે કરશો તો સફેદ વસ્તુ, સફેદ કપડાનું પણ દાન કરી શકાય છે. તો સફેદ વસ્તુનું દાન કરવામાં આવે તો સારી સફળતા તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. હવે જેની આજે લગ્ન તિથિ છે, આમ તો ધનારક ચાલે છે પણ તારીખ પ્રમાણે કદાચ ધનારક આ સમય દરમિયાન મોટા ભાગે આપણને આવે છે, એમાં કોઈ ફેરફાર થતા નથી. એટલે આ સમયે કોઈના લગ્ન તો ના થયા હોય પણ આપણે છતાંય કોઈના લગ્ન થયા હોય તો એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ તો આપી જ રહી. કારણ કે તદૈવ લગ્નમ સુધીનાંત પદેવ, દરેક પ્રકારનો સંસાર આપણો એક સારો સંસાર બને, જેમાં સાર છે એનું નામ જ સંસાર છે. મિત્રો, સુખ ભોગવવા માટે હંમેશા ગોતવા પડતા હોય છે, જ્યારે દુઃખ આપોઆપ આવી પડતા હોય છે. આ વસ્તુને ધ્યાનમાં રાખવી રહેશે. કોઈની વખત કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણને લાભ કરાવતી હોય ત્યારે સમજવાનું કે આપણા ગ્રહબળ સારા છે, પણ કોઈ પણ વ્યક્તિ દ્વારા આપણને નુકસાન થાય ત્યારે સમજવાનું કે આપણા ગ્રહબળ ખરાબ છે. વ્યક્તિનો ક્યારેય કોઈ દોષ હોતો નથી, આપણો પોતાનો કોઈ દોષ હોતો નથી, પણ સમય જ્યારે ખરાબ હોય ત્યારે આ વસ્તુ આપણને જોવા મળે છે. થોડીક સાવધાનીથી આ પ્રમાણે ચાલવાનું રહેશે. કોઈ પણ વ્યક્તિની સાથે વ્યવહાર કરતી વખતે આટલું વિચારી લેજો કે આ મને જીવનમાં સફળતા આપશે કે આ મને જીવનમાં નિષ્ફળતા આપશે, આ મને સારા માટે છે કે મારા ખરાબ માટે છે. દાંપત્ય જીવનમાં પોતાના સફળતાની ચાવી આ રીતે બીજાના હાથમાં ન આપતા પોતે પોતાના ગુરુ બનજો અને પોતે જ પોતાના ચેલા બનજો. સારામાં સારી સફળતા આગામી વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. માનસિક શાંતિ મળે, પરિવારમાં પ્રીતિ વધે, તમારા એક બે વચ્ચેનો જે સંપર્ક, જે સ્નેહ છે એ સ્નેહ સારો સારો રહે, સંતાનો પ્રત્યેની સુખાકારી સારી રહે, પારિવારિક જીવન તમને સારું સુખ અપાવે. કોઈ પણ વસ્તુઓ ખરીદવાની વેચવાની હોય તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ સમય છે. ઘર લેવું હોય, મકાન લેવું હોય, નોકરીમાં કોઈ બદલીની ગણતરી રાખતા હોય, આ બધી બાબતોમાં તમારા માટે શ્રેષ્ઠ સમય રહેશે. પણ એકંદરે આગામી વર્ષ તમારા માટે ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે. હવે મિત્રો, આજની વિશેષ જે આપણે દિન વિશેષમાં વાત કરવી છે, ઘણી વખત જીવનમાં સંઘર્ષ પછી જ્યારે સફળતા મળતી હોય ત્યારે કુંડળીના ગ્રહોના આધારે પણ જોતા હોઈએ છીએ. એમાં એક પ્રકાર શાસ્ત્રનો, એ શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર છે. વાસ્તુશાસ્ત્રની અંદર એક સારા વાસ્તુશાસ્ત્રીનો જો આધાર લેવામાં આવે તો કોઈ પણ પ્રકારના આપણા જે ઉદ્વેગ હોય ઉદ્વેગ સમી જાય અને સારામાં સારી સફળતા આપણને પ્રાપ્ત થાય. પણ એના માટે બાહ્ય વાસ્તુ અને આંતર વાસ્તુ બે પ્રકારના વાસ્તુ આપણને જોવા મળે છે. જમીનની અંદર કોઈ પણ પ્રકારનો દોષ હોય અને ઉપરના ભાગમાં બધું પરફેક્ટ હોય તોય પણ માણસને સારી સફળતા નથી મળતી હોતી. જમીનના બહારની બધી જ વસ્તુઓ યોગ્ય જગ્યાએ ગોઠવાયેલી હોય, યોગ્ય ખૂણાઓનું આપણે ગોઠવી હોય બધું હોય, અને છતાં અંદરની જો અંદર કોઈ નેગેટિવ એનર્જી હોય તો એ વ્યક્તિને સુખ નથી મળતી હોતું. તો જમીનને પહેલાં તો ચકાસવી પડે છે કે આ જમીન કેવા પ્રકારની છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે. બીજી વસ્તુ છે કે તમે જોજો જ્યારે પણ આ વાસ્તુશાસ્ત્રની પૂજા કરવાવાળા પંડિતો જ્યારે પણ પૂજા કરતા હોય ને ત્યારે એમાં રેખા દેવતાઓની પૂજા કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની પૂજા શીખી 84 પદ વાસ્તુ છે એમાં રેખા દોરવામાં આવે, 9 રેખા આડી દોરવામાં આવે અને 9 રેખા ઊભી દોરવામાં આવે છે. તો આ રેખા દેવતાઓને આપણે પ્રાર્થનાની પૂજા કરતા હોઈએ અને ત્યારબાદ એ 9 એક રેખાઓ કરો એટલે 81 થાય અંદરના ભાગમાં. તો આ 81 પદનું વાસ્તુ, 81 પદના વાસ્તુમાં પૂર્વ દિશામાં કેટલા દેવતાઓ આવશે, કારણ કે એમાં સૂર્યાદિ ગ્રહમંડળ દેવતાઓ કામ કરે છે, મધ્યમાં કેટલા દેવતાઓ આવશે, પાછળના કેટલા, 9 રેખાઓ જે છે એ 9માં 84 પદ વાસ્તુની અંદર, 81 પદ વાસ્તુની અંદર આ બધી વસ્તુઓ આપણને જોવા મળે છે. હવે વાત કરીએ આપણે દક્ષિણ દિશાની. તો ઘણી વખત આપણને દક્ષિણ દિશાથી આપણને આમ ખબર નહીં પણ અરુચિ બહુ આપણને દેખાય કે દક્ષિણ દિશા હોય એટલે એ આપણને આમ થાય. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જેને ઘરનો દ્વાર નૈઋત્યનું હોય એ વ્યક્તિને કાયમ દુઃખ હોય છે. કારણ કે નૈઋત્યનું દ્વાર એટલે મોટા ભાગે ઈશાનમાં અને અગ્નિમાં તમને બેડરૂમ જોવા મળશે અને એના કારણે આ નૈઋત્ય ખૂણો તો આમ તો યમનું દ્વાર ગણાય દક્ષિણ દિશા. આ દક્ષિણ દિશાથી છે તમે આગળના ભાગમાં જાઓ નૈઋત્ય બાજુ, અને નૈઋત્ય અને પશ્ચિમની વચ્ચે જે દ્વાર આવે છે એ નૈઋત્ય ખૂણાના દ્વારને આપણે નિષેધ માનવામાં આવે છે. તો નૈઋત્ય ખૂણાનું દ્વાર અપશુકનિયાળ ગણાય છે. તેનું કારણ શું? બીજું તમને કહું કે દક્ષિણ દિશાને આપણે જમનું દ્વાર કહીએ છીએ. જમના દ્વાર કહેવાનો મતલબ શું? કારણ કે યમની નગરી છે એટલે કહીએ દક્ષિણે ધર્માય નમઃ, દક્ષિણે યમાય નમઃ. તો ધર્મ પણ આવે અને યમ પણ આવે. સારા કર્મ કરવાના હોય તો ત્યાં ધર્મ રાજા અને ખરાબ હોય તો ત્યાં યમ રાજા આપણને હંમેશા દંડ આપતા હોય ખરાબ કર્મ. તો આ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખવી રહી અને એટલા માટે કદાચ આપણે આ દક્ષિણા પણ ઘણી વખત આપણે એવું જોઈએ, તમે જોજો કે મોટા ભાગે દક્ષિણ દિશાની અંદર જેને રસોડું હોય એ રસોડું પાછું સારું. એમાં પૂર્વથી માંડીને દક્ષિણ ખૂણાનું જે રસોડું છે એ માણસને યશ પણ અપાવે, માણસને સારું માન પણ અપાવે. ત્યાં ગૃહિણી જે કંઈ પકાવતી હોય, ભોજન કરતી હોય, બનાવતી હોય તો એના માટે ખૂબ જ શ્રેષ્ઠ મનની શાંતિ આપે. બધી બાજુમાં દક્ષિણ દિશા આપણે અલગ અલગ વિચાર કરીએ ઘરની અંદર કેટલી કેટલી વસ્તુઓ ક્યાં ક્યાં રાખી શકાય છે અને એમાં ખાસ કરી આજે આપણે દક્ષિણ દિશાનો વિચાર કરવો છે. દક્ષિણ દિશાના બેડરૂમને પણ શુભ માનવામાં આવે છે
અને એમાં ખાસ કરી નૈઋત્યનો જે બેડરૂમ છે, માસ્ટર બેડરૂમ છે, એ નૈઋત્ય ખૂણામાં મોટા ભાગે હોય ત્યારે દાંપત્ય જીવનની અંદર ખૂબ જ સારી સુખાકારી મળે છે. વડીલ તરીકે પોતાનું સ્થાન છે, પીઢત્વનું પોતાનું સ્થાન છે, એ આપણને નૈઋત્ય ખૂણો આપે છે. માટે જેમ કહેવાય છે કે નૈઋત્ય ખૂણાની અંદર આપણું જે કંઈ બેડરૂમ છે, બેડરૂમ હંમેશા સારી સફળતા આપણને પ્રદાન કરે છે. હવે તમને કહું કે ઘણી વખત મહેમાનો આવતા હોય એટલે આપણે બેઠક ખંડ બનાવીએ, જેને આપણે ડ્રોઈંગ રૂમ કહીએ છીએ. હવે નૈઋત્ય ખૂણામાં જો આપણને દક્ષિણ ખૂણામાં જો આપણો આ હોય તો સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક આપણને નુકસાન થશે. કારણ કે આર્થિક નુકસાનોનું મૂળ કારણ આ દિશાની અંદર બેઠક ખંડને પણ માનવામાં આવે છે. તો આ પ્રમાણે બેઠક ખંડ બને ત્યાં સુધી દક્ષિણ દિશામાં ન રહે એના માટે ધ્યાન રાખીને કામકાજ કરવું. પણ એની સાથે સાથે જ્યારે જમવા બેસતા હોઈએ ત્યારે ભોજન કક્ષ જેને કહી શકાય, ડાઇનિંગ જેને ડાઇનિંગ કહી શકાય, એ જગ્યા પછી જો દક્ષિણની હોય તો આપણને ખૂબ જ સારો લાભ કરાવડાવે. તો એ પ્રમાણે દક્ષિણ આ ઘણી વખત આપણે જોઈએ કે આ વસ્તુ સારી કે આ વસ્તુ આપણને ખરાબ. હવે તમે જોજો કે ઘણી વખત આપણે જોયું છે ઘરના દક્ષિણ ખૂણાની અંદર આપણો જે ઘરનો કચરો હોય ને, એ કચરા માટેની કચરાપેટી જેને કહી શકીએ, એ કચરાપેટી આપણને ડસ્ટબિન જેને કહીએ, એ બધું મોટાભાગે દક્ષિણ દિશામાં અમુક લોકો રાખતા હોય છે. પણ સમજી લેજો કે દક્ષિણ દિશામાં આપણું ડસ્ટબિન જો પણ હશે તો આપણી નેગેટિવ એનર્જી ઊભી કરશે. અને નેગેટિવ એનર્જીના કારણે ઘરમાં રહેવાવાળા તમામ સભ્યોને ક્યાંક ને ક્યાંક માનસિક રીતે વિખવાદો ઊભા કરાવડાવે અને એના કારણે પરિણામ સારા ન મળે. ગેસ્ટ રૂમ પણ દક્ષિણ દિશામાં અશુભ માનવામાં આવે છે. કારણ ગેસ્ટમાં કેવું છે કે એ લોકો આવ્યા, રહ્યા થોડાક સમય અને નીકળી ગયા. તો દક્ષિણ દિશામાં અથવા તો નૈઋત્ય ખૂણામાં આપણે કદાચ આ રીતે ગેસ્ટ રૂમ રાખીએ તો મહેમાનો ઘણા સમય સુધી ત્યાં નિવાસ કરે અને નીકળવા આપણે ઘણી રીતે કહેતા નીકળવાનું નામ ના, એવું નથી. પણ આ રીતે ગેસ્ટ રૂમને પણ ધ્યાનમાં રાખવો રહ્યો અશુભ માનવામાં આવે છે. હવે સર્વેન્ટ રૂમ જે છે ને એ બને ત્યાં સુધી નૈઋત્ય ખૂણામાં રાખવામાં આવે. આપણા જે કામ કરવાવાળો વર્ગ હોય, કર્મચારી વર્ગ હોય અને એના માટે આપણે રહેવા માટે અલગ વ્યવસ્થા કરી હોય, એ સમયે નૈઋત્યમાં અથવા તો દક્ષિણ દિશામાં જો રાખવામાં આવે ને તો આવો વ્યક્તિ હંમેશા તમને સારામાં સારા સુકન કરાવડાવે. શું કામ કે જે કંઈ તમારા માટે વિચારે પોઝિટિવ વિચારે, વફાદારીથી કામ કરે, આ બધી વસ્તુઓ આપણને જોવા મળે છે. હવે આ દિશામાં મોટા ભાગે તમે જો દક્ષિણ દિશામાં આ મોટા ભાગે નૈઋત્યની બાજુમાં ટોયલેટ આપણે રાખતા હોય છે. પણ દક્ષિણ દિશા એટલે નૈઋત્ય ખૂણાથી માંડી અને દક્ષિણ દિશા તરફનો જે ભાગ છે અથવા તો આ બાજુનો ભાગ છે અગ્નિ ખૂણાનો, દક્ષિણથી અગ્નિ ખૂણાનો ભાગ છે, ત્યાં માનો કે કદાચ તમારું ટોયલેટ ભૂલથી પણ માનો કે છે તો સમજી લો એ ટેન્શન અપાવે છે. તો આ ટેન્શન અપાવવા માટે આ રીતે શૌચાલયનો પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ. ઘણી વખત આપણું જે સેપ્ટિક ટેન્ક જેને કૂવો કહીએ, ખાળ કૂવો જેને કહીએ, એ મોટા ભાગે આ દક્ષિણ દિશામાં જો હોય કદાચ તો સમજી લો પ્રતિષ્ઠાની અંદર ક્યાંક ને ક્યાંક આપણો ઘટાડો થવાનો. આપણને જે માનપાન મળવું જોઈએ, આપણી જે ઇજ્જત વધવી જોઈએ, આપણું કામકાજ સરળ થવું જોઈએ. પણ સેપ્ટિક ટેન્ક કે એટલે ખાર કૂવો જો દક્ષિણ દિશા તરફ હોય તો હંમેશા એ વ્યક્તિને ક્યાંક થોડી તકલીફો તો જોવા મળે છે. અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓને તમે જો દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને બેહાડો અને દક્ષિણ ખૂણામાં બેહાડો તો હંમેશા એ વિદ્યાર્થી તમારો આળસુ જોવા મળે. અને મોટાભાગે મા બાપ આ ચિંતા કરતા હોય છે કે ભાઈ અમારો છોકરો ભણતો નથી, ચોપડી હાથમાં લેતો નથી, વાંચતો નથી, આખો દાડો મોબાઈલ મંત્ર્યા કરે છે, આખો દાડો ભાઈબંધોની સાથે રખડ્યા કરે. પણ એનું મૂળ કારણ કે તમે એને ક્યાં બેસાડો છો. તમે જો દક્ષિણ દિશા તરફ મુખ રાખીને તમે બેસાડો છો તો સમજી લો આજે દક્ષિણ દિશાની જ આપણે વાત કરવી છે. તો વિદ્યાર્થીઓ માટે પણ દક્ષિણ દિશા યોગ્ય નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખવી રહી. સાથે સાથે ટીવી જોવાનું જો હોય અને સાંજે શાંત ઘરે આવ્યા હોય, શાંતિથી બેઠા હોય, હાથ પગ ધોયા, ફ્રેશ થયા, જમતા પહેલા થોડું જો ટીવી જોવાનું હોય, રાત્રે સૂતા પહેલા કદાચ કોઈ પિક્ચર અથવા તો કોઈ સારું સત્સંગ સાંભળવાનું હોય કે જોવાનું હોય, આવા સમયે આ દક્ષિણ દિશા તરફ તમે મુખ રાખીને બેસો તો દક્ષિણ દિશા તરફ તમારું જો ટીવી હોય તો એ તમારા માટે આરામદાયક ગણાય. કારણ કે ત્યાં બેસો ને તમારું મન પ્રસન્ન પણ રહે અને શાંતિથી તમે જોઈ પણ શકો અને એમ કરતાં કરતાં પ્રસન્નતાથી તમે જ્યારે પણ ઉઠો ત્યારે પ્રસન્નતાથી ઉઠો. મોટા ભાગે આપણે ટીવીની સામે બેઠા હોય એટલે કજિયા કંકાસ કરતા હોય, કકડાટ કરતા હોય, આખા દાડાનો ઝઘડો બધો ઊભો થયો હોય, બધું પણ દક્ષિણ દિશાની આ દિશા એવી પવિત્ર છે કે ત્યાં બેઠા પછી હંમેશા મનને શાંતિ મળે અને આરામદાયક. બહેનો માટે ખાસ કરી અને વોશિંગ મશીન જ્યારે મૂકવાનું હોય ત્યારે આ પ્રશ્ન મોટા ભાગે પૂછાતો હોય છે. અને મોટા ભાગે આપણે જોઈએ કે ચોકડીના ભાગની અંદર બહારના ભાગમાં જ વોશિંગ મશીન મોટા ભાગે આપણને જોવા મળતા હોય છે. પણ દિશાઓની વાત કરવામાં આવે તો દક્ષિણ દિશા તરફ કદાચ જો તમારું વોશિંગ મશીન જ્યાંથી આપણે ખરાબ પાણી બહાર કાઢીએ છીએ, નવું પાણી ઉમેરીએ છીએ, કપડાં ધોઈએ છીએ, તો એના માટે વોશિંગ મશીનનો જો ઉપયોગ કરીએ અને એ કદાચ જો તમારું દક્ષિણ દિશામાં હોય તો ઘરની સ્ત્રીઓ હંમેશા ચિંતાગ્રસ્ત તમને જોવા મળે. સાથે સાથે ઊંઘ ઓછી થઈ જાય, અનિદ્રાનો રોગ આપે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. સાથે સાથે દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા વચ્ચેનો જે ભાગ છે નૈઋત્ય ખૂણો, દક્ષિણ અને આ બાજુના ભાગના નૈઋત્ય ખૂણાની વાત નથી કરતો, પણ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં નૈઋત્ય ખૂણાની અંદર કદાચ જો તમારો આવવા જવાની જે જગ્યા જેને કહી શકાય, જેને કે દ્વાર, મુખ્ય દ્વાર, અને મુખ્ય દ્વાર જો તમને નૈઋત્ય ખૂણાનું હોય, મોટા ભાગે આવા ઘરમાં વ્યક્તિઓને ટેન્શનો અમે વાસ્તુશાસ્ત્રના આધારે જોયા છે કે મોટા ભાગે ઘરની અંદર કાંઈ ને કંઈ તકલીફો ભોગવતા જ હોય છે. બધું જ હોવા છતાં ઘણી વખત જાણે કશું નથી આવું ફિલિંગ કરે અને માણસ નિરાશ થઈ જતો જોવા મળે છે. એનું મૂળ કારણ વસ્તુ આ છે. સાથે સાથે ઘરની અંદર દક્ષિણ દિશાની અંદર આર્થિક હાનિ પણ થાય છે અને સ્ત્રીઓની બીમારી પણ જોવા મળે છે. તો આ વસ્તુ દક્ષિણ દિશાથી આપણને જોવા મળે છે.
પશ્ચિમ નૈઋત્યમાં પુરુષો માટે પણ બીમારી અને અશાંતિનું કારણ આપણને જોવા મળે છે. સાથે સાથે પાડોશીના જે સંબંધો છે ને એ બગડતા હોય ને ત્યારે સમજી લેવાનું કે આ દક્ષિણ નૈઋત્યનું દ્વાર તો નથી ને, પશ્ચિમ અને દક્ષિણનું દ્વાર તો નથી ને. તો આ પ્રમાણે નૈઋત્ય ખૂણાને ધ્યાનમાં રાખી અને દક્ષિણ દિશાને જો અનુભવવામાં આવે તો સારી સફળતા સારી નિષ્ફળતાનો આપણને ખબર પડે. પણ આ તો બધી વસ્તુ શું થઈ, ક્યાં રાખવું જોઈએ, ક્યાં ન રાખવું જોઈએ, શું રાખવું જોઈએ, શું ન રાખવું જોઈએ. પણ હું તો એમ કહું કે દ્વારના દોષને દૂર કરવા માટે શું કરવું? હવે માનો નૈઋત્ય ખૂણાનું દ્વાર આવી ગયું છે, 2-5 વર્ષથી રહીએ છીએ, વેચાય એવું છે નહીં, પૈસા છે નહીં, ફેરવી શકાય એવી વાતાવરણ નથી, તો શું કરવું જોઈએ? ત્યારે આ દ્વાર દોષને દૂર કરવા માટે હનુમાનજીની પંચમુખી હનુમાન જે મહારાજ છે, જેમાં એકમાં નરસિંહ છે, એકમાં ગરુડ છે, એકમાં અશ્વ છે, એકમાં વાનર અને એકમાં વરાહ, આ 5 ભગવાન શ્રી હનુમાનજીના મુખ છે. અને એવા સમયે જ્યારે એક અસુરને મારવાની વાત હતી ત્યારે એક ફૂંકે 5 દીવા ઓલવી નાખે ત્યારે જ એ વ્યક્તિ મરે, એ અસુર મરે, આવી એક કથા આપણને પુરાણમાં જોવા મળે છે. અને એવા સમયે હનુમાનજીએ પોતાના પંચમુખ વડે એ અસુરનો નાશ કર્યો હતો, 5 ફૂંક મારી અને બચાવ્યો હતો ભગવાન શ્રી રામને. આ વાત કથાને અહીંયા પંચમુખી હનુમાન સાથે સાંકળી શકાય છે કે પંચમુખી હનુમાનનું એક ચિત્ર લેવામાં આવે, ભગવાનનો સરસ મજાનો ફોટો લેવામાં આવે. ઘણી વખત આપણે પૂજાપાઠ કર્યા વગર સીધો ફોટો ટીંગાડી દેતા હોય છે, લગાવી દેતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં ઘણા બધા વાસ્તુશાસ્ત્રીઓ વધારે હોશિયાર હોય એટલે કોઈ પૂજાપાઠ કે કયું ધર્મ ધ્યાન કશું જ નહીં, સીધું ચોંટાડી દો, પરિણામ સારું મળશે. પણ એવું નથી હોતું. હંમેશા કોઈ પણ વસ્તુને સ્થિર કરતા પહેલા માનસિક શાંતિનો અનુભવ થાય એટલા માટે પૂજા જરૂરી છે. તો પૂજાપાઠ દ્વારા ફોટાને સિદ્ધ કરવામાં આવે, ફોટાને ચાંદલો કરવામાં આવે, ચોખા ચડાવવામાં આવે, યથાશક્તિ પૂજા કરી મંત્ર જાપ કરવામાં આવે. અને પછી જે એના સારા નક્ષત્ર આવતા હોય એ નક્ષત્ર દરમિયાન ઘરના દરવાજાની બહારના ભાગની અંદર જો પંચમુખી હનુમાનજી મહારાજની સ્થાપના કરવામાં આવે તો સમજી લો આપણા કાર્ય સરળ બને. સાથે સાથે ઘરમાં જે સ્ત્રીઓને કદાચ નૈઋત્ય અને દક્ષિણ દિશાના કારણે કોઈ તકલીફ રહેતી હોય તો ચાંદીની કોઈ પણ વસ્તુઓ વધારે પહેરે તો એને સારો લાભ થાય. ચાંદીની જે 2 નાની નાની પટ્ટી લેવાની હોય અને ઉંબરાના ભાગની અંદર 2 બાજુના ભાગમાં ચાંદીની પટ્ટી લગાડી દેવામાં આવે ઉંબરાના ભાગમાં, તો પણ દક્ષિણ દિશાના આ પ્રમાણે દ્વાર દોષને આપણે સરળતાથી થોડીક સફળતા મને એટલી ખબર પડે કે તીખું ભોજન થઈ ગયું હોય, મરચું વધારે પડી ગયું હોય તો મરચું કાઢી શકાય નહીં, પણ આપણા ગઈડિયા શું કે થોડું ઘી અંદર નાખી દો, ઘી રાખવાથી એની કદાચ થોડી પેલી ઓછી થશે અને આપણે ખાઈ શકશું. આ વસ્તુ ધ્યાનમાં રાખી અને આગળ વધીએ. ચોક્કસ આપણને આ ખૂબ જ સારો લાભ કદાચ બધાને મળ્યો, આપણને પણ મળવો જોઈએ. જય ગણેશ. હવે આગળ વાત કરીએ શુભાંકની. તો આજનો શુભાંક કયો છે? તો 2નો અંક એ શુભત્વને આપવાવાળો આજનો અંક છે. રંગની વાત કરવામાં આવે તો સફેદ રંગ આજના દિવસ માટે શુભત્વને આપવાવાળો રંગ છે. સાથે સાથે આસમાની રંગ પણ આજના દિવસ માટે આપણને ખૂબ જ સારો લાભ કરાવડાવે. આજના દિવસ માટે સારો સમય કયો? તો કે બપોરે 12 કલાકને 4 મિનિટથી 12 કલાકને 47 મિનિટ સુધીનો સમય શ્રેષ્ઠ સમય છે. સાથે સાથે રાહુકાળનો પણ વિચાર કરવો રહ્યો તો સવારમાં અત્યારે શરૂ થઈ ગયો 8 કલાકને 21 મિનિટથી 9 કલાકને 42 મિનિટ સુધીનો રાહુકાળ છે. રાહુકાળ દરમિયાન થોડુંક સાચવીને કામકાજ કરવાનું. દક્ષિણ દિશા એ શુભત્વને આપવાવાળી દિશા આજના દિવસ માટે માનવામાં આવે છે. આમ તો આજ વાત કરી દક્ષિણની, દક્ષિણે આજ દિશાસૂળ પ્રમાણે જોઈએ તો પણ દક્ષિણ દિશા શુભત્વને આપવાવાળી છે. હવે અશુભત્વને આપવાવાળી દિશાની વાત કરીએ તો 2 ખૂણા, એક વાયવ્ય ખૂણો અને એક અગ્નિ ખૂણો. તો વાયવ્ય અને અગ્નિ આ 2 ખૂણાને થોડુંક આજે શાંતિથી કામકાજ કરવું રહ્યું. બને ત્યાં સુધી આ 2 ખૂણાનો ઉપયોગ ઓછો થાય. 12 રાશિની અંદર એક રાશિવાળા જાતકો જે છે, જે રાશિ ત્રીજી છે, ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ છે, જેના અક્ષર ક, છ અને ઘ છે. મિથુન રાશિવાળા જાતકોએ આજે તન મન ધનથી સાચવવાનું રહેશે. આજનો દિવસ દિન વિશેષમાં આ પ્રમાણે છે. મિત્રો, મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો દિવસ રહેશે આજના દિવસ માટે? આપના પ્રશ્નોના જવાબ પણ અમે આપીશું એક નાનકડા વિરામ બાદ. વાસનાત વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રય સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો. શોરૂમમાં જઈએ પણ પોતાને ગમતા કપડાં તો હોય પણ પોતાના માપના પણ હોવા જોઈએ તો બધાને મજા આવે. એ જ પ્રમાણે રાશિની અંદર પણ આપણી રાશિને જોવાની આપણને વધારે મજા આવે છે. તો પ્રથમ રાશિની વાત કરી લઈએ તો એ મેષ રાશિ. મેષ રાશિ એટલે જેના અક્ષર અલય છે એવા મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે આવકના કોઈ નવા અને સારા સ્ત્રોત ખુલે, મતલબ કે સારી રીતે કદાચ કામ કરતા હોઈએ તેમાં એક સારી આવકની પ્રાપ્તિ થાય અને એના કારણે નવી આવક વધી શકે છે આજના દિવસ માટે. જે કંઈ કામકાજ કરવાનું હોય એમાં તમારા મિત્રો હોય, સ્નેહીઓ હોય, સહયોગીઓ હોય, આજનો દિવસ માટે તમને લાભ કરાવડાવશે. પરિવારના સંબંધોમાં પણ એક સારી મજબૂતાઈ આજના દિવસ માટે દેખાશે. પરિવારના કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે.
રોજગારી માટે પણ આજના દિવસ માટે મેષ રાશિના જાતકોને સારી તકો મળે. એકંદરે મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ આ પ્રમાણેનો રહેશે. હવે વાત કરી લઈએ રાશિ મંડળની બીજી રાશિ એટલે વૃષભ રાશિ છે. વૃષભ રાશિવાળા જાતકોને આજના દિવસ માટે વડીલોનો ઉત્તમ સહયોગ ચોક્કસ મળી રહેશે. ઢીંચણ હોય, સાંધો હોય, આવા કોઈ પણ તકલીફો જે છે, થોડીક વાયુજન્ય બીમારી આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે. જે માણસો નોકરી શોધી રહ્યા છે અથવા તો રોજગારી માટે કોઈ તકો શોધી રહ્યા છે, એના માટે આજે ઉત્તમ તકો મળશે. કોઈ પણ કામકાજ કરવું હોય ત્યારે એક વસ્તુને ધ્યાનમાં રાખજો, તમારી વાણી જેટલી મધુર હશે એટલું તમારું કાર્ય સિદ્ધ અને સફળ થશે અને સરળ પણ બનશે. આજના પ્રથમ કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. ચાલો એમની સાથે પણ વાત કરી લઈએ. હલો. હેલો. હાજી. જુનાગઢ થી બોલું, અશ્વિનભાઈ. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ જી. જન્મ તારીખ છે 22/7/1965. હવે જન્મ સમય નો યાદ નથી. બરાબર. શું પ્રશ્ન હતો? અને જન્મ સ્થળ છે શેરગઢ, કેશોદ પાસે. બરાબર. હવે એમાં શું છે કે ઘરમાં કંકાસ થોડો કરીએ છે અને પૈસા આવે દેખાતા નથી. ચંદ્ર તમારો જે છે ને મેષ રાશિનો છે અને બીજા સ્થાનમાં રાહુ ચંદ્ર કુંડળીમાં ગુરુ સાથે જોડાયેલો છે. તો એના કારણે ગુરુ રાહુનો ચાંડાલ યોગ તો ઓલરેડી તમારી કુંડળીમાં ચંદ્રથી બીજા સ્થાનમાં એટલે પરિવારના સ્થાનમાં છે જ. અને એમાં પછી નથી કહેતા ભાઈ એક તો જેને કહેવાય ને કે વીછી કરડે અને દારૂ પીધો હોય તો કેવી દશા થાય. ઘણી વખત એકથી વધારે જ્યારે માણસને તકલીફો અનુભવાતી હોય છે. તો મને લાગે છે ત્યાં સુધી રાહુનું પરિભ્રમણ આ 2022ના માર્ચ એપ્રિલમાં પૂરું થાય છે. સારી સફળતા તમને મળે. પણ સાથે પાછું ગુરુ ચંદ્રનો આ જે યોગ જે છે ગુરુ રાહુનો ચાંડાલ યોગની પીડા તો આપે જ, પૈસા કમાઈએ છતાં બચે નહીં. પારિવારિક સમસ્યાઓ, સંઘર્ષ રહે, માનસિક ચિંતાઓ રહે. સાથે સાથે શુક્ર અને બુધનો એક સારો યોગ છે પણ એ કુંડળીમાં 5મા સ્થાનમાં છે, પરિણામ તો 6ઠ્ઠા સ્થાનમાં છે. પરિણામ તો સારા આપે પણ યોગ્ય સમયે યોગ્ય કામ ન કરી શકાય અથવા તો ધાર્યું પરિણામ ન મળે. મને લાગે છે ત્યાં સુધી ભગવાન મંગળની ઉપાસના અથવા તો ભગવાન ગણપતિની ઉપાસના તમે વધારે સારી રીતે કરો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. દરરોજ સવારમાં ભગવાન ગણપતિનો સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરીએ. દર મંગળવારે ભગવાનને ગોળનું નિવેદ ધરાવીએ. જો અનુકૂળતા હોય તો ગોળનો લાડવો બનાવવાનો હોય તો સરસ મજાનો ચૂરમાનો અથવા તો ગોળ ભાખરીનો લાડવો બનાવી પ્રસાદ તરીકે ધરો સાથે ભગવાનને ચડાવીએ. 13 ધરો ભગવાનને ચડાવીએ અને 13 વખત મંગળવારે સંકટનાશન કરીએ. પ્રસાદ પોતે લઈએ, બધાને વહેંચીએ પરિવારમાં. કદાચ ગણપતિની કૃપા થશે તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. આગળના જે જાતકો છે રાશિના એના પણ આજે વાત કરીશું કેવો રહેશે એનો દિવસ. સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ. એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. ત્રીજી રાશિની વાત કરીએ મિથુન રાશિની તો ક, છ અને ઘ અક્ષર છે. મિથુન રાશિના જાતકો બુધ પ્રધાન જાતકો છે. ધંધાકીય યોજનાઓ બનાવવા માટે આજના દિવસ માટે તમને ખૂબ જ સારી તકો મળશે. ધંધાકીય યોજનાઓ વ્યવસ્થિત રીતે બનાવજો, સારું કામ કરજો, લાભ થવાની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. સાથે સાથે નોકરિયાત વર્ગની જે કંઈ ઈચ્છાઓ છે ઈચ્છાઓ અવશ્ય પૂર્ણ થશે. જે કંઈ પરિશ્રમ કરશો એ પરિશ્રમ તમારો ફળદાયી પણ બનશે. હા, પ્રેમ સંબંધોમાં થોડી દૂરી જણાય તેવો યોગ બની રહ્યો છે. મતલબ જ્યાં પ્રેમ સંબંધો હશે ત્યાં થોડી તકલીફ થવાની શક્યતાઓ દેખાય છે પણ થોડું સાચવીને કામકાજ કરી લેજો. કર્ક રાશિની વાત કરીએ સેવા કર્ક રાશિવાળા જાતકો માટે કોઈ પણ કામકાજ સરકારી કામકાજ હોય તો આજે સારા લાભની શક્યતાઓ છે. ધંધાના કામકાજ કરવાના, ધંધાકીય કામકાજ કરવાના ખૂબ જ સારો લાભ છે. કોર્ટ કચેરી અથવા તો આવા પ્રકારના કોઈ પણ પ્રકારના કામકાજો થોડુંક સાચવીને કામકાજ કરવું. નાના મોટા પ્રવાસના પણ યોગો આજના દિવસ માટે બની રહ્યા છે. યોગ્ય કામકાજ કરી લેવું પ્રવાસની અંદર. કદાચ થાય અને સારા પરિણામો અપાવે તો ચોક્કસ આજના દિવસ માટે પ્રવાસ તમારા માટે ફળદાયી બનશે. આજનો દિવસ તમારા માટે એકંદરે આ પ્રમાણેનો રહેશે. ચાલો એક રાશિની વાત તો આપણે આગળ કરીએ પણ એક કોલર મિત્ર સાથે પણ વાત કરી લઈએ. હલો. હા, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ, તમારો પ્રોગ્રામ હું રોજ જોઉં છું અને બહુ સરસ લાગે છે પ્રોગ્રામ. મારા ઘરમાં બધાને જ ગમે છે. ધન્યવાદ. હવે આજે અમારે પ્રશ્ન મારા મધર માટેનો પ્રશ્ન છે. એમની જન્મ તારીખ છે 21/8/1949. 21/8/1950. સમય રાત્રે 9:45 વાગે અને જન્મ સ્થળ છે ભરૂચ. હવે એમને શારીરિક તકલીફ એ છે કે એમને 2018માં છે ને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો એટલે પેરાલિસિસની અસર થઈ ગઈ હતી
ત્યારબાદ શરીરમાં એમને ઉઠાતું બેસાતું બધું બંધ થઈ ગયું છે, એટલે બોલે ચાલે છે, ખાય પીએ જ ખરા, પણ ઉઠવાની તકલીફ છે. તો આની અંદરથી એ કેટલા સમયમાં બહાર આવી શકશે? અને બીજું કે એમની જન્મકુંડળીમાં કોઈ વિધિ વિધાન, શાંતિ કે ઉપવાસ કરવાનો હોય તેનો ઉપાય મને વિધિ વિધાનની અંદર વાત કરું મિત્ર આપને હું, તો સૂર્ય શનિ સાથે છઠ્ઠું સ્થાન એટલે રોગ અને શત્રુઓનું સ્થાન છે. અને એમાં અત્યારે કુંભ રાશિમાં ગુરુ જે ચાલે એ અત્યારે ચાલે, જે કુંડળીની અંદર છે 12મા સ્થાનમાં છે, જેમાં સૂર્ય ઉપર પૂર્ણ દ્રષ્ટિ સ્વાસ્થ્ય સારું આપે. પણ પાછળની અવસ્થા, માનો કે અત્યારે 72 વર્ષ થયા છે અને આ સમય દરમિયાન જે કંઈ તકલીફો આપણે 1.5-2 વર્ષની દેખાય, 2017ના ડિસેમ્બર પછી થોડોક સમય આપણા માટે આવો દેખાઈ રહ્યો છે અને 2023ના જાન્યુઆરી મહિના સુધી રહેશે. પણ મને લાગે છે સૂર્ય અને શનિના સંઘર્ષ યોગના દોષનું જો વિધિપૂર્વક નિવારણ કરાવડાવવામાં આવે, 2022ના માર્ચ મહિના પછી સફળતા થોડી વધારે મળશે સ્વાસ્થ્યની બાબતમાં. પણ સૂર્ય અને શનિના સંઘર્ષ યોગની પૂજા કરવામાં આવે. અને બીજું, મહામૃત્યુંજય મંત્રને સંપુટ સાથે એના 58,000 મંત્ર અથવા 1.25 લાખ મંત્રનો જાપ કોઈ સારા પંડિત પાસે કરવામાં આવે, કરાવડાવવામાં આવે અથવા જાતે કરવામાં આવે તો સ્વાસ્થ્યની બાબતમાં સારી સુખાકારી મળશે. તુલા રાશિનો મંગળ 8મા સ્થાનમાં છે, અધિશત્રુ બને છે. તો આવા સમયે ઘરની અંદર જ્યાં પણ એમનો પોતાનો બેડ હોય ત્યાં આજુબાજુમાં કોઈ લાલ ચિત્રો ન રાખવા, કોઈ લાલ કલરના પડદાઓ ન રાખવા, કોઈ લાલ વસ્તુઓ ન રાખવી. બને ત્યાં સુધી ગુલાબી કલર હોય, સફેદ કલર હોય તો આવા બધા કલરોનું પ્રાધાન્ય આપવું, જેના કારણે આંખ ઠરશે અને એના કારણે પણ સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. ઘરના નૈઋત્ય ખૂણામાં અથવા દક્ષિણની કોઈ પણ દિવાલ સાથે જોડાઈ અને એમનો જો પલંગ રાખવામાં આવે અને મોઢું ઉઠતી વખતે ઉત્તર દિશા તરફ હોય, જો આ રીતે એમનો પલંગ કે સુવાની વ્યવસ્થા કરવામાં આવશે તો પણ એના સ્વાસ્થ્યમાં સારી સુખાકારી જોવા મળશે. તુલા રાશિનો મંગળ હોવાના કારણે ડાબા પડખે તાંબાના વાસણની અંદર રાત્રિ દરમિયાન પાણી ભરેલું મૂકી રાખવું, થોડાક લીમડાના પાન એ પાણીમાં નાખી દેવા, રાત્રિ દરમિયાન એ પાણી ત્યાં રાખવું. સવારમાં જ્યારે ઉઠે ત્યારે પાણીને બાજુમાં કોઈ નજીકમાં ગમલું હોય કે કોઈ ઝાડ છોડ હોય તો એ પાણીને ઢોળી દેવું. તો આ પ્રમાણે કરવાથી પણ સ્વાસ્થ્યમાં સારો સુધારો જોવા મળશે. સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ છે, બને તો યોગ્ય નિવારણ કરાવડાવી લેશો. જય ગણેશ. ચલો બીજા એક કોલર સાથે વાત કરી લઈએ. હેલો હેલો, જય ગણેશ. હા અવાજ કરો થોડો. હા જય ગણેશ. જય ગણેશ. હું અમદાવાદ થી વાત કરું છું. જી. મારે મારી ભાણી માટે પૂછવાનું છે. જી. એનું જન્મ તારીખ છે 31/1/2005. જન્મ સમય સાંજે 6 વાગે. બરાબર. સ્થળ અમદાવાદ. હા. એકચ્યુઅલી અત્યારે 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. બરાબર. તો અને એને આગળ મેડિકલ લાઈનમાં જવાની ઈચ્છા છે. મેડિકલ ક્ષેત્રમાં જવા માટે મીનાધિપતિ ગુરુ કુંડળીની અંદર જોવા જઈએ તો કન્યા રાશિમાં બેઠેલો છે, પણ ગુરુ અને ચંદ્ર બંને ચલિત કુંડળીની અંદર ચોથા સ્થાનમાં આવી જાય છે, જ્યાં કેતુ મહારાજ બિરાજેલા છે. તો થોડીક કદાચ મને લાગે છે જે કંઈ અભ્યાસ પસંદગી માટે ધ્યાન તો રાખવું પડશે, કારણ કે આમ તો સૂર્ય શુક્ર મેડિકલ ક્ષેત્રમાં આગળ પણ લઈ જાય. ગાયનેક અથવા તો એવા કોઈ પ્રવાહ સાથે એ સારે પોતાનું પ્રભુત્વ કેળવી શકે અને સારી સેવા કરી શકે. પણ ધન રાશિનો મંગળ છે, અમુક સમયે નિર્ણયો પોતે લે અથવા તો આમ જેને કહેવાય અમુક કે ભાઈ નહીં હું તો આ જ કરું, મારે તો આ જ કરવું છે, હું તો આ રીતે જ કરીશ ને, તો એના માટે થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરવામાં આવે. અભ્યાસની પસંદગીમાં જો થોડુંક ધ્યાન રાખવામાં આવે તો વધારે સારી સફળતા આપણને મળે. સાથે સાથે સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ 7મા સ્થાનમાં છે, અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળશે. મેડિકલ ક્ષેત્રમાં પણ સારી સફળતા મળે. હવે પૂર્ણ ચાન્સ ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ બનાવી રહ્યો છે. શનિ મહારાજ 12મા સ્થાનમાં છે, ધીમી ગતિએ પણ ચોક્કસ એક મક્કમ સફળતા અપાવશે. તો આ પ્રમાણે કંઈ કરવું રહ્યું. જય ગણેશ. બીજા એક કોલ સાથે વાત કરી લઈએ. હેલો 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 હેલો. હાજી. હેલો. સંભળાય છે? હા જી. જય ગણેશ આચાર્ય. જય ગણેશ. હા, મારું નામ જિજ્ઞા રાવલ છે અને જિજ્ઞાબેન. મારે મારા પતિ માટે પૂછવું છે. એમની જન્મ તારીખ છે 8/9/1966 અને જન્મ 2:30 અને જન્મ સ્થળ છે અમદાવાદ. બરાબર. એટલે 7 તારીખની રાત ને 8મીની સવાર થઈ. બરાબર, સમજી ગયો. હા, પ્રશ્ન મારે છે કે અમારે પોતાનું મકાન લેવું છે, તો અમારે પોતાના મકાનનો યોગ ક્યારે બને છે અને એના માટે અમારે શું ઉપાય કરવા જોઈએ? અત્યારે મકાન ભાડાનું છે કે પરિવાર સાથે રહો છો, સંયુક્ત પરિવારમાં રહો છો? મકાનમાં રહીએ છીએ સાહેબ. અમારે પોતાનું ભાડાના મકાનમાં રહીએ છીએ. બરાબર. અને પોતાનું હતું જે હમણાં જ વેચાયું છે, હજી 6 મહિના પહેલા, પણ અમારે નવું મકાન લેવું છે. બીજું તમારે નવું મકાન લેવાના યોગ અત્યારે ચાલુ થઈ ગયા છે. ડિસેમ્બરની 26 તારીખથી શરૂ કરો તો એપ્રિલ મહિનાની 26 તારીખ સુધીમાં એક સારા મકાનના યોગ તમારા દેખાઈ રહ્યા છે. તો એ પ્રમાણે મકાન તમને ખૂબ જ સારું સુખ અપાવશે. ચોથા સ્થાનનો સ્વામી બુધ બેઠેલો છે તૃતીય પરાક્રમ સ્થાનમાં, અને એ પણ અસ્તંગત છે સૂર્યથી વધારે નજીક હોવાના કારણે. તો મને લાગે છે બુધની ઉપાસના સારા મકાન માટે શ્રેષ્ઠ માનવામાં આવશે. તો શું બુધની ઉપાસના કરવાથી સારો લાભ થાય?
તો કે બુધવારના દિવસે સવારમાં મગ અને રોટલી એ ગાયને ખવડાવવામાં આવે તો એને સારી સફળતા મળે. પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. આ બુધનો મંત્ર જાપ છે. આમ તો 4000 મંત્ર જપની સંખ્યા છે, તો આ મંત્ર જાપ જો કરવામાં આવે બુધવારથી બુધવાર સુધી તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. એ ઉપરાંત દર બુધવારના દિવસે બપોરનું જ્યારે ભોજન કરીએ ત્યારે મગ અને રોટલીનો ઉપયોગ કરીએ. એ પહેલાં ગાયને થોડી ખવડાવીએ પછી પોતે ખાઈએ તો આ પ્રમાણે કરવાથી ચોક્કસ સારો લાભ થશે. એક લીલા કલરનો ઊનનો દોરો શરીરના બાપડો ભાઈને કહેજો, પોતાના જમણા હાથના કાંડે બાંધે. એ કરવાથી પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. આગળની રાશિઓનો વિચાર કરીએ મિત્રો, તો 5મી રાશિની વાત કરીએ તો 5મી રાશિ એ સિંહ રાશિ છે. સિંહ રાશિ એટલે મ અને ટ જેના અક્ષર છે. સિંહ રાશિવાળા જાતકો માટે આ કેવો રહેશે આજનો દિવસ? આજે આર્થિક પાસું સિંહ રાશિના જાતકોને મજબૂત દેખાઈ રહ્યું છે. સાથે સાથે જે કંઈ કામકાજ કરવાનું એમાં જસ્તો મળવાનો જ છે. એક વસ્તુને ધ્યાનમાં રાખવી, ધંધાકીય બાબતોની અંદર પ્રગતિ થાય, મતલબ થોડું વિશેષ ધ્યાન આપવાનું, પણ લેવડ દેવડમાં સાચવીને કામકાજ કરવાનું રહેશે. અને ખાસ કરી ખાવા પીવામાં પણ કાળજી રાખવી આપણા માટે ખૂબ જ જરૂરી બનશે. એકંદરે સિંહ રાશિવાળા જાતકો માટે આ રીતનું છે. કન્યા રાશિની વાત કરીએ, પ ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકો માટે. આજે પરિવારજનો જે છે એની સાથેનો ઉત્તમ સહયોગ પ્રાપ્ત થશે. યાત્રા પ્રવાસમાં પણ એક સારા યોગોથી સારા લાભની શક્યતાઓ દેખાય છે. વ્યભિચાર નથી થયા, વિવાહ નથી થયા, તો અવિવાહિત માટે આજના દિવસ માટે કોઈ ભલે આજે કમૂરતા ચાલી રહ્યા છે પણ કે સારા સમાચાર મળે તેવી સંભાવનાઓ ચંદ્રબળના આધારે દેખાય છે. બીજા ગ્રહો પણ કુંડળીમાં પાવરફુલ હોવા જોઈએ. જમીન અથવા એને લગતા કોઈ પણ પ્રકારના રોકાણ કરવાના હોય તો રોકાણમાં લાભની શક્યતાઓ થોડી પ્રબળ બને છે. તો આ પ્રમાણે કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે. હવે મિત્રો એક કોલર સાથે પણ વાત કરી લઈએ. હેલો. હેલો. હાજી. જય ગણેશ સાહેબ. જય ગણેશ. હું કલ્પના શાહ બોલું છું સુરતથી. મારી જન્મ તારીખ છે 29/9/1983. 29/9/1983. 83. બરાબર. સમય બપોરના 3 વાગ્યાનો છે. જન્મ સ્થળ સુરત છે અને મારા હસબન્ડની જન્મ તારીખ છે 26/4/1980. પછી જન્મ સ્થળ છે સુરેન્દ્રનગર. બરાબર. અને એમનો જન્મ ટાઈમ છે, જન્મનો ટાઈમ 1:45 નો છે. તમારા સાસુ ઘરમાં છે? ના, અત્યારે અમે સુરત રહીએ છીએ. નહીં, તમારા સાસુ છે? હા છે. એટલે એમના જે મમ્મી છે એ એક્સપાયર થઈ ગયા છે. એમના બીજા મમ્મી છે. બરાબર. તમારા સસરા છે? તમારા દીકરા કેટલા? નથી, એટલા માટે જ પૂછવા માટે ફોન કર્યો છે સાહેબ કે મારે સંતાન નથી. હું એટલા માટે આપણે આ બધી વાત કહી રહ્યો છું કે અહીંયા કુંડળીની અંદર આપણે ઘણી વખત વિચારીએ ને કે ભાઈ કયા ગ્રહોના કારણે સારા સુખ મળે, કયા ગ્રહોના કારણે આપણને તકલીફ થાય. સંતાનના સ્થાનની અંદર 5મું સ્થાન જોવાતું હોય છે અને 5મા સ્થાનમાં એકને જો ખરાબ ગ્રહ આવે તો સમજી લો બધાને હળવળ ખરાબ આવે. તમે જોજો 2 થી વધારે કુંડળીમાં કાલસર્પ દેખાય ત્યારે અવશ્ય પિતૃદોષની સંજ્ઞા માની શકાય છે. 5મા સ્થાનમાં જ્યારે રાહુ પડ્યો હોય ત્યારે પણ પિતૃદોષ કરે છે. 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં રાહુ જ્યારે સૂર્ય સાથે યુતિમાં હોય ત્યારે તીવ્ર પિતૃદોષ બનતો હોય છે. કારણ કે 3 પ્રકારના પિતૃદોષ છે: તીવ્ર પિતૃદોષ અને સૌમ્ય પિતૃદોષ. હવે તીવ્ર પિતૃદોષની અંદર 5મા સ્થાનમાં રાહુ. હવે હું તમને કહું કે કોઈ પણ વ્યક્તિ બહાર જાય એટલે પોતાની જે સત્તા છે બીજાને સોંપે, આપણે એને પાવર આપ્યો એવું કહીએ. આ વકીલો એમની ભાષામાં પાવર આપ્યો, બરાબર. એમ આ પાવર ઓફ એટર્ની છે ને એ કુંડળીમાં દેખાઈ આવે કે જે પિતૃઓની અધૂરી વાસનાઓ હોય, જે ઈચ્છાઓ હોય, એ ઈચ્છાઓની પૂર્તિ ન થાય તો એની કુંડળીમાં દેખાય અને એ આપણને કુંડળી દ્વારા જોઈ શકીએ છીએ. સંતતિ અને સંપત્તિ આ 2 અધિકારો પિતૃઓના હાથમાં છે. સંપત્તિમાં જ્યારે તકલીફો ઊભી થાય, વારંવાર આર્થિક સંકળામણો ઊભી થાય ત્યારે પણ પિતૃદોષ હોઈ શકે. સ્વાસ્થ્યની બાબતમાં પણ એમ કહેવાય છે વારંવાર તકલીફો થતી હોય, દવાખાનાઓ વધારે રહેતા હોય, કારણ વગરના ખર્ચાઓ થતા હોય ત્યારે પણ પિતૃદોષ હોઈ શકે છે. અથવા તો સંપત્તિ અને સંતતિ એટલે સંતાન ન થવું એ પણ પિતૃઓનો આધાર છે, કારણ કે પિતૃઓના આશીર્વાદ જોઈએ. સંતાનોના સારા સંસ્કાર એ પણ પિતૃઓ દ્વારા પ્રાપ્ત થાય. સંતાનો દ્વારા મળતા આશીર્વાદ અથવા સંતાનો દ્વારા મળતો ક્લેશ એ પણ પિતૃદોષના કારણે આવે. તો અહીંયા 5મા સ્થાનમાં પિતૃદોષ છે. યોગ્ય પિતૃદોષનું નિવારણ કરાવડાવવામાં આવશે તો મને લાગે છે ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક બીજા કોલર મિત્ર સાથે પણ વાત કરી લઈએ. હેલો. હેલો. હાજી. જય ગણેશ. જય ગણેશ. હા, હું વડોદરાથી મારું પ્રિયાંશી બોલું છું. જી. હા, મારું ભણતર કેવું રહેશે અને લગ્નનો યોગ ક્યારે છે એના માટે જન્મ તારીખ? હા, જન્મ તારીખ 31/3/99. જન્મ સ્થળ અમદાવાદ અને સમય 5:33. 31/3/99. હા. અને જન્મ સમય? જન્મ સમય 5:33.
સાંજે? હા સાંજે. જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન હતો તમારો? કીધું અભ્યાસ અને લગ્ન. અભ્યાસ અને લગ્ન. હા. 23 વર્ષ થયા ને તમને? હેલો. 23 વર્ષ થયા ને? હા 23 વર્ષ થયા. અભ્યાસમાં શું કર્યું અત્યારે? અત્યારે હું બીએસસી ના છેલ્લા વર્ષમાં છું. હા, જો શનિ સાથે બેઠેલો શુક્ર અભ્યાસની અંદર ધીમી ગતિએ સારી સફળતા અપાવે. કુંભ રાશિનો અહીંયા મેષ રાશિનો શુક્ર અધિશત્રુ બને છે, મતલબ કે થોડીક શિથિલતા પણ કદાચ હોય, જેના કારણે આગળ જોબ અથવા તો કોઈ પણ સારું કામકાજ કરવાનું હોય તો અધિશત્રુ બનેલો શુક્ર ભાગ્યને થોડુંક રૂંધે અથવા તો રૂકાવટો ઊભી કરાવડાવે. હવે સૂર્ય અને ગુરુ બેઠેલા છે 8મા સ્થાનની અંદર, લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. આમ તો 24મા વર્ષે અથવા 26મા વર્ષે લગ્ન યોગની શક્યતાઓ દેખાડે છે, તો આ પ્રમાણે ચાલુ રહ્યું. મીન રાશિનો ગુરુ પોતાની રાશિમાં હોવા છતાંય સૂર્ય સાથે અધિશત્રુ બને છે, જે અસ્તંગત બને છે, જેના કારણે લગ્ન યોગમાં જેટલો વિલંબ થાય એટલું તમારા માટે સારું. તો પહેલા કરિયર ઉપર ધ્યાન આપો, સારી નોકરી શોધો અને એ પ્રમાણે પ્રયત્ન કરો, સારી સફળતા મળશે. 24મા વર્ષે તમને સારી ઓફર આવશે, તો એ પણ એ સ્વીકારી જજો. એકાદ વર્ષની વાર છે, તો આ પ્રમાણે કરશો તો લાભ થશે. હવે મંગળ જે છે તુલા રાશિનો મંગળ એટલે મતલબ જે પ્રમાણે આપણને વધવું જોઈએ આગળ, એમાં ક્યાંક ન વધી શકાય, આવા સમયે ભગવાન ગણપતિની ઉપાસના તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. યથાશક્તિ ગણપતિની પૂજા કરજો. અભ્યાસમાં પણ સારી સફળતા મળશે. લગ્ન પહેલા એક બૃહસ્પતિ શાંતિ ચોક્કસ કરાવડાવી લેજો, જેના કારણે લગ્ન જીવનમાં આવતી રૂકાવટો અને અડચણો દૂર થશે. જય ગણેશ. હવે રાશિ મંડળની વાત કરીએ તો એ તુલા રાશિની વાત કરીએ. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? આર્થિક બાબતોની અંદર તુલા રાશિવાળા જાતકોને સાધારણ એટલે કે સામાન્ય પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને કામકાજમાં એક સારી અને નવી તકો પણ મળી શકે છે આજના દિવસ માટે. પારિવારિક સંઘર્ષ દરેકના ઘરમાં હોય, પણ તમને આજે થોડોક વધારે જો દેખાતો હોય તો આવા સંઘર્ષથી દૂર રહેજો. કોઈ પણ નિર્ણય જ્યારે લેવાનો હોય ત્યારે સમજી વિચારીને નિર્ણય લેશો તો ચોક્કસ તમને ફાયદો થશે. હવે વાત કરી લઈએ રાશિ મંડળની. આઠમી રાશિ કોઈ પણ કામકાજ, પરદેશને લગતા કામકાજ હોય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ લગતા ધંધા સાથે સંકળાયેલા હોય, પરદેશ જવાનું હોય અથવા તૈયારી કરતા હોય, તમારા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. નોકરી જે કરવાવાળા નોકરિયાત વર્ગને આજના દિવસ માટે કામકાજમાં થોડોક જવાબદારી વધશે, કાર્યભાર થોડો વધી શકે છે આજના દિવસ માટે. પૈતૃક સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો જો હશે તો જીવનમાં સાથે બેસી વાત કરજો, સારો ઉકેલ આવી શકે છે. વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં આજે ખૂબ જ સારું અને વ્યવસ્થિત ફળ મળે આવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે, તો આ પ્રમાણે ધ્યાનમાં રાખીએ. મિત્રો, આપણે દર વખતે ખબર છે ચોથના દિવસે એટલે કે સંકટ ચતુર્થીના દિવસે નિઃશુલ્ક માર્ગદર્શન શિબિરનું આયોજન આપણે કરતા હોઈએ છીએ. તો મારા ભવિષ્ય દર્શનના તમામ જે શ્રોતાઓ જેમને ખાસ આ વસ્તુ જણાવી દઉં, અમદાવાદ અથવા અમદાવાદની આજુબાજુ રહેતા હોય એના લોકો માટે પણ અમદાવાદની અંદર ચોથના દિવસે એટલે કે બુધવારના દિવસે બપોરે 2 કલાકથી માંડીને 6 કલાક સુધી નિઃશુલ્ક જ્યોતિષ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં. વસ્તુ ધ્યાનમાં રાખજો કે જેને એપોઇન્ટમેન્ટ પોતાની લખાવેલી હશે એને ત્યાં આગળ પોતાનું બતાવી શકશે. કારણ ઘણી વખત એવું થાય કે એક જણ આવે 4 જણની કુંડળી લેતા હોય, જેના કારણે બીજાનો ટાઈમ સચવાતો નથી. ગઈ વખતે ચોથના દિવસે 166 જણાએ જોડાવેલું. હું વિચારું કે આ વખતે પણ વધારે વ્યક્તિઓ આનો લાભ લઈ શકે. કારણ ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિષીઓ સાથે બેસી વાસ્તુ હોય, જ્યોતિષ હોય, હસ્તરેખા હોય, પાયરા હોય, દરેક પ્રકારના અલગ અલગ પ્રકારના અંકશાસ્ત્ર હોય, અલગ અલગ પ્રકારના વિદ્વાન જ્યોતિષીઓ ઉપસ્થિત રહીને માર્ગદર્શન કરશે. તો તમે એનો લાભ લેજો. સંકટ ચતુર્થી ભગવાન ગણપતિના આશીર્વાદ પણ મળે અને આપણું સારું ભવિષ્ય પણ આપણે જોઈ શકીએ. એક નાનકડા વિરામ બાદ ફરીથી આવું ત્યારે રાશિ વિશે પણ આપણે જોઈશું. એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત. આપ જોઈ રહ્યા છો ભવિષ્ય દર્શન કાર્યક્રમ. હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા. મિત્રો, ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષરવાળા ધન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કોઈ પણ પ્રકારની ઉઘરાણી હોય અને એમાં જો જૂની ઉઘરાણી હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ તમને દેખાઈ રહી છે. કંઈક થોડીક મહેનત વધારે કરજો. આવક જાવકનું પ્રમાણ તો આજના દિવસ માટે સમાંતર રહેશે. વાહન ચલાવવામાં થોડીક કાળજી રાખવી પડે આજના દિવસ માટે. સહકર્મચારીઓનો સહયોગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. એકંદરે તમારા માટે આજનો દિવસ આ પ્રમાણે સારો રહેશે. મકર રાશિની વાત કરી લઈએ. ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. જીવનસાથીનો સહયોગ અને જીવનસાથીનું સાનિધ્ય તમને ખૂબ જ સારું મળશે આજના દિવસ માટે. આવકના નવા દ્વાર પણ ખુલી શકે છે આજના દિવસ માટે. કંઈક થોડીક મહેનત વધારે કરી લેજો. કોઈ પણ કાર્યની અંદર કામકાજ કરવાનું હોય ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, થોડું કામકાજ ધીરજથી કરવું પડશે. કારણ કે ધીરજથી કરેલું કાર્ય હશે તો મુશ્કેલીઓમાંથી ચોક્કસ તમને એક સારો માર્ગ મળે આવી શક્યતાઓ ચંદ્રબળના આધારે આજના દિવસ માટે તમને દેખાશે. ચલો વાત કરી લઈએ કોલર મિત્ર સાથે પણ. હલો. હેલો. હાજી.
જય ગણેશ. જય ગણેશ. હા, રાજકોટ થી ભરતભાઈ. ભરતભાઈ કેમ છો? મજામાં. બસ બસ. ત્યારે કોના માટે પ્રશ્ન છે? મારા માટે હતો 1:77. સોમવાર સાંજનો સમય, સાંજે 8 વાગે. એક 77? હા, તો 1:77 શનિવાર આવે. આમાં સોમવાર લખેલો છે, બાપાનું લખેલું છે. 1/1977. હા, હા હા. હવે સમય સમય 8 વાગે. સવારમાં? સાંજનો 8, સોમવાર. બરોબર. શું પ્રશ્ન શું હતો? રાશિ કઈ તમારી? ધન રાશિ. ધન રાશિ. તો રાશિ વૃષભ આવે. તમારું આ બધું લોચા વાળું કામકાજ છે. વૃષભ રાશિ આવે. વૃષભ રાશિ આવે છે. આમાં તો આ કેમ એમ? એક કામ કરો, 24, 25 ને 26 દરમિયાન હું રાજકોટ આવવાનો છું. એક વખત વ્યવસ્થિત કુંડળી આપણે જોઈ લેશું. પણ આ અત્યારે હું તમને જે બધું કહું ને એ બધું ખોટું પડે. કારણ કે એનું કારણ કે કોઈનો મકાન હોય ને કોઈનું ઘર હોય અને કોઈના નામે દસ્તાવેજ થાય ને કોઈ સહી કરી જાવે તો ગવર્મેન્ટે માન્ય ના કરે. તો આ તો ઉપરવાળી બેંક બેઠી આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. તો આ બધું જોઈ શકવા માટે કુંડળી છે. રાશિ પ્રમાણે કદાચ મેચ થતું નથી તો યોગ્ય અવસરનો ચોક્કસ આધાર લેજો. મળવાનું થાય તો ચોક્કસ એપોઇન્ટમેન્ટ લઈને મળી લેજો. બાકી સારી અને વ્યવસ્થિત તારીખ હશે તો ચોક્કસ ભવિષ્યમાં આપણું માર્ગદર્શન જ્યોતિષના માધ્યમથી થતું રહેશે. ચલો બીજા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો. हेलो जी, हम बड़ौदा से बात कर रहे हैं लेकिन जी। हम महाराष्ट्रियन हैं। हम्म, हमें हमारे बेटे के बारे में पूछना है। जी, हमारे बेटे की जन्म तिथि है 9/4/1992, हम्म, दोपहर के 3:05। हम्म, उनकी शादी हुए 8 साल हो चुके हैं जी, लेकिन अभी तक उन्हें संतान नहीं है। जी। दवाइयाँ की लेकिन डॉक्टर ऐसा बोलते हैं उनकी संतान नहीं हो सकती। જ્યાં ન और- પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં न पहुंचे कवि ત્યાં पहुंचे अनुभवी। कुंडली में जो दिखता है सो ये है। 5મા સ્થાનમાં, હું તમને ગુજરાતીમાં કહું કે હિન્દીમાં પાછું મારું લોચાવાળું કામકાજ છે. ધન રાશિનો રાહુ 5મા સ્થાનમાં છે, પિતૃદોષ કરે છે. તો પિતૃદોષના કારણે સંતતિ પ્રાપ્તિમાં વિલંબ થવાની સંભાવનાઓ પ્રબળ બને છે. તો પિતૃદોષનું યોગ્ય નિવારણ કરાવડાવવામાં આવે. પછી બીજું કે શુક્ર, સૂર્ય અને બુધ આ ત્રણે ગ્રહો 8મા સ્થાનમાં છે. કારણ કે જ્યાં મેડિકલ સાયન્સ જ્યાં પૂરું થાય ત્યાંથી આપણું આ જ્ઞાન વિજ્ઞાન સાયન્સની શરૂઆત થાય છે. કારણ કે શ્રદ્ધા સાથે જોડાયેલું છે. જો યોગ્ય અવસરનો આધાર લઈ અને મેડિકલ ક્ષેત્રની સાથે સાથે તમે આ જ્યોતિષ વિજ્ઞાનને પણ જો ધ્યાન આપો તો કંઈક સારા નિર્ણયો આપણે લઈ શકાશે. તો એના માટે શું કરવાનું હોય છે કે વંશ રક્ષા, વંશ વૃદ્ધિ કવચ છે, કવચનો યોગ્ય જે કોઈ સારા પંડિત પાસે એનું વ્યવસ્થિત અનુષ્ઠાન કરાવવામાં આવે અને પછી એ પ્રમાણે જો પંડિત કે એ પ્રમાણે આગળ વધવામાં આવે તો ચોક્કસ એને સંતાન પ્રાપ્તિમાં સારી સફળતા મળશે. બીજી વસ્તુ મારે એ પણ કહેવી છે કે પતિ પત્નીના બંનેના જન્માક્ષરો સાથે હોય તો વધારે આપણે આમાં અનુકૂળતા લઈ શકીએ. મિત્રો, હવે વાત કરીએ આગળની રાશિની. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો ભાઈ બહેનોના સંબંધોની અંદર એક સારી મધુરતા આજના દિવસ માટે દેખાઈ રહી છે. આજનો દિવસ આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. સારા સમાચારથી ખુશીમાં વધારો થાય. કોઈ પણ રોકાણ માટે સમય સારો છે. સારા કામકાજ કરવા માટે સમય સારો છે. તણાવવાળા કામકાજમાં થોડુંક સાચવીને કામકાજ કરવું જરૂરી છે. એકંદરે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો મધ્યમ દેખાઈ રહ્યો છે. હવે મીન રાશિની વાત કરીએ. દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ વધશે. સામાજિક પ્રતિષ્ઠામાં પણ આજના દિવસ માટે વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. માલ મિલકતને લગતા પ્રશ્નો હશે તો એમાં થોડીક મુશ્કેલીઓ આજના દિવસ માટે જણાશે. નોકરીમાં કદાચ થોડુંક મહેનતનું ફળ સારું મળી શકે આવા યોગ ચંદ્રબળના આધારે મીન રાશિના જાતકોને પ્રાપ્ત થશે. આ છે મીન રાશિના જાતકોનો આજનો સદિવસ. મિત્રો, આ જ્યારે હમણે વાત કરી કોલર મિત્રએ કે પોતે મહારાષ્ટ્રીયન છે, કદાચ મને લાગે છે ગુજરાતી એમને ફાવતો હોય ના ફાવતો હોય, પણ એક વસ્તુ મને યાદ આવી ગઈ. સૌરાષ્ટ્રની અંદર એક ભાભા બસમાં મુસાફરી કરતા હતા અને એમાં ડ્રાઈવરે બ્રેક મારી એટલે ભાભા સીટ ઉપરથી નીચે પડ્યા. હવે નીચે પડ્યા એટલે સામાન્ય પેલા બાજુમાં એક મરાઠી યુગલ બેઠું હતું, એમાંથી એક જણાએ પૂછ્યું કે કાંઈ ઝાલા? કાંઈ ઝાલાનો મતલબ થાય શું થયું? અને દાદો શું કે ઝાલિયો તો પડ્યો થોડો હત. હે, ઘણી વખત ભાષાને શું વળગે ભૂડ, રણમાં લડે સુર, બરાબર છે, પણ ભાષાકીય જ્ઞાન હોવું પણ થોડું જરૂરી છે. એક નાનકડા વિરામ બાદ જ્યારે મળીએ ત્યારે શું કરવાથી સારો લાભ થાય, શું કરીએ તો થાય નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ અથવા તો કયા પ્રકારનું દાન કરીએ તો વધારે સારો લાભ થાય, બધું જાણીએ એક નાનકડા વિરામ બાદ.
ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો 24, 25 અને 26 રૂબરૂ મુલાકાત પ્રત્યક્ષ મળવું હોય તો રાજકોટ મળી શકાશે। નિઃશુલ્ક જ્યોતિષ માર્ગદર્શન શિબિરનો લાભ લેવો હોય તો સંકટ ચતુર્થી કહેતા બુધવારના દિવસે લઈ શકશો આપ। હવે આગળ વધીએ આપણે શું કરવાથી આજના દિવસ માટે સારો લાભ થાય। મહાદેવ મેકમ સ્મરામી સ્મરામી, એક તાંબાના કળશની અંદર પાણી લેવાનું, થોડુંક ચંદન અને કંકુ નાખી અર્ઘ્ય બનાવી સુંદર મજાનું પુષ્પ પધરાવી અને મહાદેવજીને આજના દિવસ માટે નમો ભવાય સર્વાય રૂદ્રાય વરદાય પશુનામ પતય નિત્ય ઉગ્રાય ચ કપરદેને આ રુદ્રાભિષેક બોલતા બોલતા જો અભિષેક કરવામાં આવે તો સમજી લો બધા જ આપણા જે સારા જે પ્રાદુર્ભાવ થાય અને સારા આપણને પરિણામો પ્રાપ્ત થાય। ખરાબ કર્મ હોય તો ધોવાઈ જાય। આ પ્રમાણે મહાદેવજીની ઉપાસના આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે। એક વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કોઈ પણ વ્યક્તિને દુભવવો નહીં બને ત્યાં સુધી આજના દિવસ માટે। હરામનું તો લેવું જ નહીં, કોઈનું પડાવી લેવું નહીં, ઉછીના ઉધારા હોય તો વ્યવસ્થિત ચૂકવવા માટે પ્રયત્ન કરવો। કોઈ પણ વ્યક્તિ દુઃખી થાય આપણા દ્વારા બને ત્યાં સુધી આજના દિવસ માટે આ વ્યવહાર ન કરવો, એ પણ આજે મહાદેવજીની આજ્ઞા રહેશે। આજે શું કરવું, મંત્ર કયો કરો તો રીમ સોમેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ માનસિક શાંતિ અને શીતળતા પ્રદાન કરશે। કોઈ પણ કામ કહે સ્ફટિકની માળા વડે આ મંત્રનો જાપ કરવામાં આવે તો સારા લાભની સફળતાઓ વધી જાય છે। દહીં અને સાકર અથવા તો ખાંડનું યથાશક્તિ આજના દિવસ માટે જો દાન કરવામાં આવે તો આજનો દિવસ સૌ માટે ખૂબ જ સારી સફળતાવાળો બનશે। એકંદરે દરેક વ્યક્તિઓને સારામાં સારી સફળતા મળે, ભગવાન ગણપતિના આશીર્વાદ આપણા બધાને ઉતરે। પત્ર લખવા માટે આપ અમારું સરનામું પણ નોંધી લો, જેના કારણે આપ આપના પ્રશ્નોને પત્ર દ્વારા અમારા સુધી પહોંચાડી શકો છો। અમારા પત્ર વ્યવહારનું સરનામું